दोस्तों जो हूँ તમને એમ કહું કે યુટ્યુબ તમને ડાયરેક્ટ 50,000 રૂપિયા બોનસ આપવાનું છે તો તમે માનશો? અને આ 50,000 રૂપિયાનું બોનસ મેળવવા માટે તમારે કરવાનું છે શું? ખાલી એક વિડીયો અપલોડ કરવાનો છે. તમે માનશો? વાત એકદમ સાચી છે. જો આ બોનસ વિશે સંપૂર્ણ માહિતી જાણવી હોય અને સમજવું હોય કે તમે કઈ રીતે આ બોનસ મેળવી શકો છો તો જોડાયેલા રહેજો વિડીયોમાં સંપૂર્ણ માહિતી ડિટેલ સાથે સમજાવવાનો છું. અને હા દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા ટેક માર્ગીને ફોલો જરૂરથી કરી લેજો. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્તે દોસ્તો, મારું નામ છે મિલન દાણીધારિયા અને ટેક માર્ગીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેક માર્ગી એક એવી ચેનલ છે કે જે તમને શુદ્ધ ગુજરાતીમાં યુટ્યુબમાં કેવી રીતે ગ્રોથ મેળવવો, સોશિયલ મીડિયામાં કેવી રીતે આગળ વધવું એ બધી વસ્તુ એક જ ચેનલ ઉપર શીખવાડવાની છે. જો ચેનલ પર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, આજના વિડીયોમાં આપણે કવર કરીશું કે યુટ્યુબનું જે બોનસ પ્રોગ્રામ આવ્યું છે એ બોનસ પ્રોગ્રામ શું છે અને કઈ રીતે તમે એમાં એલિજિબલ થઈ શકો અને કઈ રીતે સારામાં સારું બોનસ મેળવી શકો. આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ. મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે આ યુટ્યુબ બોનસ છે શું. મિત્રો, આ યુટ્યુબ બોનસ એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના એમ 2 મહિના ચાલવાનું છે. સપ્ટેમ્બર મહિનામાં પણ તમે વધારેમાં વધારે 25,000 રૂપિયા કમાઈ શકો છો. એવી જ રીતે ઓક્ટોબરમાં તમે વધારેમાં વધારે બોનસ 25,000, આમ 2 મહિનાના ટોટલ તમે 50,000 રૂપિયા બોનસ કમાઈ શકો છો. હવે કોણ કોણ આ બોનસ માટે એલિજિબલ છે એ કઈ રીતે ચેક કરી શકાય? મિત્રો, આ જે બોનસ છે એ ઇન્વાઇટ ઓનલી પ્રોગ્રામ છે. એનો મતલબ એમ છે કે જે લોકોને ઈમેલ આવ્યો છે, યુટ્યુબ સ્ટુડિયોમાં નોટિફિકેશન આવ્યું છે, એવા લોકો જ આ બોનસ પ્રોગ્રામ માટે એલિજિબલ છે. હવે તમને એમ થતું હશે કે તમને ઈમેલ આવશે કે નહીં આવે. તો દોસ્તો, આ કેવા લોકોને ઈમેલ મોકલવામાં આવ્યા છે, કેવા લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એના વિશે વાતચીત કરવી હોય તો જે લોકોની યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તેમજ જે લોકોની અર્નિંગ એટલી બધી થતી નથી. હવે સમજજો, તમે યુટ્યુબ ઉપર એવા ઘણા બધા ક્રિએટરો છે કે જે ઘણા બધા રૂપિયા કમાય છે, તો એ લોકો માટે આ બોનસ નથી. તમને એવું મનમાં હોય કે જે જૂના યુટ્યુબર્સ છે, જે બહુ જોરદાર યુટ્યુબમાં વિડીયો બનાવે છે, જેના વ્યૂઝ સારામાં સારા આવે છે, એ લોકોને બોનસ મળશે, અમને કાંઈ મળશે નહીં. પણ આ બોનસ એ લોકો માટે છે જ નહીં. આ બોનસ એ લોકો માટે છે કે જે લોકો બહુ ઓછા લોંગ વિડીયો મૂકે છે, માત્ર ને માત્ર શોર્ટ્સ વિડીયો ઉપર વર્ક કરે છે. એ લોકોને મોટિવેટ કરવા માટે આ બોનસ તૈયાર કરવામાં આવ્યું છે. આ બોનસની એક જ શરત છે કે તમારે મહિનામાં ઓછામાં ઓછો એક વિડીયો યુટ્યુબ ઉપર મૂકવાનો છે. એટલે કે સપ્ટેમ્બરમાં એક વિડીયો અને ઓક્ટોબરમાં પણ એક વિડીયો. તમે વધારે વિડીયો મૂકવો હોય તો મૂકી શકો છો. જેટલા સરસ વિડીયો હશે એ પ્રમાણે તમને બોનસ મળશે. તો દોસ્તો, તમને એ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કેવા લોકોને આ બોનસ મળવાપાત્ર છે? તો જલ્દીથી તમે તમારું ઈમેલ આઈડી ચેક કરી લેજો અને જોજો કે ભાઈ તમને ઈમેલ આવ્યો છે કે નહીં. અને જો ઈમેલ આવ્યો હોય તો 10 સપ્ટેમ્બર સુધીમાં તમારે એ ઈમેલ ઓપન કરીને એની અંદર જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને એ લિંકનું જે ફોર્મ છે એ ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે. જો તમે 10 સપ્ટેમ્બર સુધીમાં સબમિટ નહીં કરો તો તમે એલિજિબલ નહીં થાઓ. બરોબર છે? હવે બીજો સૌથી અગત્યનો મુદ્દો એ પણ છે કે યુટ્યુબને એવી શું જરૂર પડી, યુટ્યુબ શા માટે આ બોનસ પ્રોગ્રામ લાવ્યું છે? દોસ્તો, તમે આજકાલ જોયું હશે કે રીલ્સ અને શોર્ટ્સ ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં લોકો એક્ટિવ છે. લોંગ વિડીયો ઉપર એટલું ધ્યાન દેતા નથી અને સામે ઓડિયન્સ પણ એવી છે કે જે લોંગ વિડીયો ઓછો પ્રિફર કરી રહ્યા છે અને શોર્ટ્સ અને રીલ્સમાં જ એ લોકો વધારેમાં વધારે સમય આપતા હોય છે. તો ક્રિએટર્સ જે છે એ ક્રિએટર્સનો ઇન્ટરેસ્ટ લોંગ વિડીયોમાં વધે, નવા ક્રિએટર લોંગ વિડીયો ઉપર કામ કરતા થાય, મહેનત કરતા થાય અને નવા ક્રિએટર્સ જે છે એ લોકોને એક મોટિવેશન મળી રહે, એના માટે આ બોનસ પ્રોગ્રામ યુટ્યુબ લાવ્યું છે. મિત્રો, બીજી એક અગત્યની વાત એ પણ છે અને હું એમ કહીશ કે આપણા માટે પ્રાઉડની વાત છે કે આ જે બોનસ છે એ માત્ર ને માત્ર ભારતના ક્રિએટર્સ માટે છે. જે લોકો ભારતના ક્રિએટર છે એ જ લોકોને આ ઇન્વાઇટ આવશે અને એ જ લોકો આ બોનસમાં એપ્લાય કરી શકે છે. દોસ્તો, છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 4 વર્ષની અંદર ભારતમાં બહુ બધા ક્રિએટર્સો સામે આવ્યા છે અને બહુ બધી યુટ્યુબ ચેનલો આવી છે. હવે દરેક વ્યક્તિ મોટિવેટ નથી રહી શકતું. ઘણા લોકો શું કરે છે કે ભાઈ ચેનલ બનાવે છે, 2-4 વિડીયો મૂકે છે, નિરાશ થઈને ભૂલી જાય છે. ઘણા લોકો એવા હોય છે કે ભાઈ 1-2 વર્ષ મહેનત કરે છે. હવે આ જે 1-2 વર્ષવાળા છે ને એ લોકોની ચેનલ પણ ઘણીવાર મોનિટાઈઝ થઈ ગઈ હોય છે પણ વ્યૂ નથી આવતા હોતા. એને લીધે એ લોકો નિરાશ થઈ જાય છે અને યુટ્યુબ છોડી દે છે. તો એવા લોકોને
મોટિવેટ કરવા માટે યુટ્યુબ દ્વારા આ સરસ મજાનો બોનસ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. દોસ્તો હવે આપણે એલિજિબિલિટી કઈ રીતે ચેક કરી શકીએ કે ભાઈ આપણને કેમ ખબર પડે કે આપણે ઇન્વાઇટેડ છે? તો આના માટે તમારે તમારું ઈમેલ આઈડી ઓપન કરવાનું છે ને ઈમેલ આઈડીમાં જોવાનું છે કે યુટ્યુબના માધ્યમથી યુટ્યુબ દ્વારા જો તમને કોઈ મેલ આવ્યો હોય તો એ મેલ ઓપન કરવાનો છે. એની અંદર એક ગૂગલ ફોર્મ આપેલું હશે, એની લિંક આપેલી હશે, એ લિંક ઓપન કરીને તમારે ફોર્મ ભરી દેવાનું છે. જે લોકોને આ ઈમેલ આવ્યો હશે એ જ લોકો આ બોનસમાં પાર્ટિસિપેટ કરી શકશે. મેલ આવી ગયા બાદ તમારે જે ફોર્મ છે એ મિનિમમ 10 સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવાનું છે. જો તમે આ ફોર્મ 10 સપ્ટેમ્બર પહેલાં નહીં ભરો તો તમે બોનસ માટે એલિજિબલ નહીં ગણાવો. દોસ્તો હવે આપણે સમજીએ કે બોનસ મેળવવા માટે શું કરવું. તો બોનસ મેળવવા માટે સૌથી અગત્યની વસ્તુ છે વિડીયો. એક વિડીયો મિનિમમ તમારે અપલોડ કરવાનો છે. વધારે પણ તમે વિડીયો અપલોડ કરો તો વધારે સારું. મિત્રો સૌથી વધારે અગત્યની વસ્તુ છે વિડીયોનું ટાઇટલ અને થંબનેલ. મિત્રો આ ખૂબ જ અગત્યની વાત છે. ટાઇટલ એકદમ તમારે કેચી રાખવાનું છે અને થંબનેલ ઉપર પ્રોપરલી ટાઈમ દઈને બોલ્ડ અક્ષર, એકદમ ઘાટા કલર અને ખૂબ જ ઓછું લખાણ, આટલી વસ્તુ મેનેજ કરીને તમારે સરસ મજાનું આકર્ષક થંબનેલ બનાવવાનું છે. કેમ કે થંબનેલ અને ટાઇટલ જોઈને જ વ્યક્તિ જે છે એ વિડીયોમાં આવશે. હવે જ્યારે વ્યક્તિ વિડીયોમાં આવે છે, તમારું ઓડિયન્સ તમને જ્યારે વિડીયોમાં જોવે છે, તો એવું પણ ના થવું જોઈએ કે વિડીયો ચાલુ કર્યો અને ત્યાંથી જે ઓડિયન્સ છે એ જતું રહ્યું. તો ઓડિયન્સનું રિટેન્શન વધારવા માટે, ઓડિયન્સને તમારા વિડીયોમાં જકડી રાખવા માટે શું કરવાનું છે? મિત્રો સૌથી અગત્યની પહેલી 30 સેકન્ડ છે. પહેલી 30 સેકન્ડ એટલી કેચી બનાવવાની છે, એટલી સરપ્રાઇઝિંગલી રાખવાની છે કે વિડીયો જોવા માટે ઓડિયન્સ જે છે મજબૂર થઈ જાય. જો તમે આટલું કરી લેશો ને તો વિડીયો વાયરલ થઈ જશે અને તમે સારામાં સારું બોનસ કમાઈ લેશો. તો દોસ્તો તમારે મેજર વર્ક કરવાનું છે તમારા વિડીયો ઉપર, ટાઇટલ ઉપર અને થંબનેલ ઉપર. વિડીયો દરમિયાન તમારે તમારા જે ઓડિયન્સ છે એની સાથે વાતો કરતા હોય એ રીતે વિડીયો બનાવવાનું છે. વિડીયો દરમિયાન તમે ઓડિયન્સને કોમેન્ટ કરવા માટે કોઈ પ્રશ્ન પણ પૂછી શકો છો, જેને કોલ ટુ એક્શન કહેવામાં આવે છે. કોલ ટુ એક્શનમાં લાઇક, કોમેન્ટ અને શેર પણ આવી શકે છે. આ સિવાય શોર્ટ્સના માધ્યમથી તમારો લોંગ વિડીયો છે એને તમે પ્રમોટ કરી શકો છો. કોમ્યુનિટી પોસ્ટના માધ્યમથી પણ તમારો જે લોંગ વિડીયો છે એને તમે પ્રમોટ કરી શકો છો અને ફરીવાર ફીડમાં મોકલી શકો છો. તો દોસ્તો તમારે મેજર વર્ક ઓડિયન્સ રિટેન્શન ઉપર કરવાનું છે. હવે ઘણા બધા મારા મિત્રો એવા છે કે જેમને ઈમેલ નથી આવ્યો, મતલબ કે ઈમેલ ઇન્વાઇટ આ બોનસ પ્રોગ્રામનું નથી આવ્યું, તો એ લોકોએ નિરાશ થવાની જરૂર નથી. એ લોકોએ પોતાની ચેનલ ઉપર કામ કરતું રહેવાનું છે, પોતાનો ગ્રોથ વધારતો રહેવાનો છે. હવે મેજર વસ્તુ આપણા માટે એ છે કે યુટ્યુબ જે છે ભારત ઉપર ફૂલ્લી કોન્સન્ટ્રેટ કરી રહ્યું છે. યુટ્યુબને ભારતના માર્કેટમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. એનો મતલબ એ છે કે ભવિષ્યમાં પણ આ ટાઈપના બોનસ પ્રોગ્રામ જરૂરથી આવશે. તો નિરાશ ના થવું અને ભવિષ્યમાં આવનારા બોનસ પ્રોગ્રામ માટે તૈયારી રાખવાની. આ સિવાય તમારે બીજું શું કરવું જોઈએ? જો તમારા ભાઈબંધ મિત્રોની યુટ્યુબ ચેનલ હોય અને એને બોનસ પ્રોગ્રામ આવ્યો હોય તો એની પાસેથી તમારે એ જાણવાનું છે કે કઈ રીતનો ઈમેલ આવ્યો છે, કઈ રીતે એ ફોર્મ ફિલઅપ કરે છે, એનો અનુભવ આ યુટ્યુબ બોનસને લઈને કેવો રહ્યો. મિત્રો અનુભવ છે ને એ સૌથી મોટું જ્ઞાન છે. તો જો તમને અનુભવ હશે તો ભવિષ્યમાં જ્યારે પણ આ ટાઈપનો બોનસ પ્રોગ્રામ આવે તો એનો તમે લાભ લઈ શકો છો. તો જે લોકોને ઈમેલ ઇન્વાઇટ નથી આવ્યું એ નિરાશ ના થાવ, આમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળશે. દોસ્તો આ બોનસ પ્રોગ્રામની સંપૂર્ણ માહિતી આપણે કવર કરી લીધી છે. હવે જ્યારે ક્લોઝિંગ કરવું હોય ત્યારે ફટાફટ એકવાર મુદ્દા હું રિપીટ કરાવી દઉં છું. બોનસ પ્રોગ્રામમાં એલિજિબલ થવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં ઈમેલ ચેક કરવાનું છે. જો તમને ઈમેલ આવ્યો હોય તો એ ઓપન કરીને તમારે જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને ફોર્મ 10 તારીખ પહેલાં, 10 સપ્ટેમ્બર પહેલાં સબમિટ કરી દેવાનું છે. બીજી સૌથી અગત્યની વાત, આ બોનસ પીરિયડ જે છે એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર પણ તમે 25,000 બોનસ કમાઈ શકો છો અને ઓક્ટોબર મહિનામાં પણ તમે 25,000 બોનસ કમાઈ શકો છો. આમ 2 મહિનાના ટોટલ 50,000 રૂપિયા સુધી તમે બોનસ કમાઈ શકો છો. અને આ બોનસ કમાવા માટે ઓછામાં ઓછો એક લોંગ વિડીયો અપલોડ કરવાનો છે. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. દોસ્તો ગ્રોથ ઉપર કામ કરજો, જરૂરથી તમને સારામાં સારું બોનસ મળશે. જે લોકોને ઈમેલ ઇન્વાઇટ આવ્યું છે એ લોકોને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. સારામાં સારું અર્ન કરો. જ્યાં પણ ગાડી અટકે ત્યાં મને કોમેન્ટમાં જણાવજો અને મને કોમેન્ટમાં તમારે એટલું જણાવવાનું છે કે તમને ઈમેલ ઇન્વાઇટ આવ્યું છે કે નહીં. જો આ રિલેટેડ કંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી શકો છો. મને આશા છે કે આજનો વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે ટેક માર્ગીને ફોલો કરી લો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.